ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા ટીન બિયર બાર મળી કુલ 51 નંગ, જેની કિંમત ₹15,200 તથા મોબાઈલ ફોન નંગ જેની કિંમત 5,000 મળી કુલ ₹20,200ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી લઈ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓને ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો હતો તે બાબતે પૂછતા આરોપી જીતેન્દ્ર કુમાર જણાવે છે કે અયોધ્યાપુરમ જીતાંગી, જેનો મોબાઈલ નંબર 9031953401 ને મહારાષ્ટ્ર બોરીવલીથી ભરાવી આપ્યો અને તેઓએ અંકલેશ્વરની 2 એલ કંપની સુધી લઈ જવા માટે જણાવ્યું હતું, જેથી પકડાયેલ ઇસમોની વારાફરતી અંગઝડતી કરતા જીતેન્દ્ર કુમારની અંગઝડતીમાં વિવો કંપનીનો બ્લુ કલરનો Y53S મોડલનો એન્ડ્રોઈડ મોબાઈલ મળી આવ્યો હતો, જેમાં એરટેલ કંપનીનો મોબાઈલ નંબર 9683112352, જેની આશરે કિંમત ₹5,000 ગણવામાં આવી છે. ઇસમોના કબજામાંથી મળી આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થામાંથી નમૂના સેમ્પલ તથા રિઝલ્ટ સેમ્પલમાંથી એક બોટલ કાઢી લઈ નમૂનાના કુલ ટીન બિયર બોટલ નંગ 6, જેની કિંમત લઈ પંચોની સહીવાળી કાપલીઓ દોરાથી બાંધી પીઆઈ અંકલેશ્વર શહેર બી ડિવિઝનના સીલના સિક્કાથી સીલ કરી નમૂના સેમ્પલની બોટલ સહિત મળી આવ્યા. ભારતીય બનાવટના વિદેશી દારૂની ડીએસપી બ્લેક ડિલક્સ વિસ્કીની 750 મિલીની કાચની કુલ બોટલ નંગ 24, જેની કિંમત ₹12,000 તથા ડીએસપી બ્લેક ડિલક્સ વિસ્કી 180 મિલીની બોટલ નંગ 21, જેની કિંમત ₹2,100 તથા ટ્યુબર્ગ સ્ટ્રોંગ પ્રીમિયમ બિયર 2500 મિલીના ટીન નંગ 1, જેની કિંમત ₹100 તથા અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન, જેની કિંમત ₹5,000 ગણી કુલ ₹20,200નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીએ મહાવીર ટર્નિંગ પાસે આવેલ ઉમા ભવન રેલવે ફાટક પાસે ગેરકાયદેસર વગર પાસ પરમિટની ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા ટીન બિયર બાર મળી કુલ નંગ 51, જેની કિંમત ₹15,200 તથા મોબાઈલ ફોન નંગ જેની કિંમત 5,000 મળી કુલ ₹13,20,200ના મુદ્દામાલ મહારાષ્ટ્ર બોરીવલીથી લાવી પકડાઈ જઈ તથા મુદ્દામાલ ભરાવી આપનાર કપિલ, જેનું સરનામું જણાવ્યું નથી, તે ગુનો કરવા માટે એકબીજાની મદદગારીથી તેમના વિરુદ્ધ તપાસ દરમિયાન મળી આવે તો આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.